સોનગઢ તાલુકાના મલંગદેવ ગામે આવેલી દૂધ ડેરીમાં છેલ્લા ઘણા દિવસોથી ગાજેલા ₹31 લાખની ઉચાપત મામલે આજે નવો ફણગો ફૂટ્યો છે। પશુપાલકોએ ગંભીર આક્ષેપ કર્યા છે કે ડેરીના વહીવટદારો દ્વારા સભાસદોની જાણ બહાર તેમના નામે લોન ઉપાડી લેવામાં આવી છે અને લોનના હપ્તા સભાસદોના દૂધના પગારમાંથી કાપવામાં આવી રહ્યા છે। આ ઘટસ્ફોટ થતાં સભાસદોમાં રોષની જ્વાળામુખી ફાટી નીકળતો હતો। ખુલાસો કરવાના બદલે જવાબદારોએ હાથ ઊંચા કર્યા હતા। કથિત કૌભાંડ મામલે ખુલાસો આપવા માટે આજે મંત્રી અને પ્રમુખે સભાસદોને બોલાવ્યા હતા। જોકે મોટી સંખ્યામાં પશુપાલકો ઉમટી પડ્યા હોવા છતાં જવાબદારો ગેરહાજર રહ્યા હતા। લાંબા ઇંતજાર બાદ જ્યારે તેઓ આવ્યા ત્યારે ઓપરેટર હાજર નથી કહી વાતો ટાળવાનો પ્રયાસ કરતા મામલો બિચકાયો હતો। સભાસદોની કમાણી પર તરાપ લોનનું રહસ્ય શું? સભાસદોનો સૌથી મોટો આક્ષેપ એ છે કે તેમની સહયોગ સંપત્તિ વિના જ તેમના નાણાં લોન મંજૂરી કરાવી દેવાય છે। આ નાણાં લોનના કોના ખિસ્સામાં ગયા તે ખબર નથી, પણ તેનું વ્યાજ અને હપ્તા પશુપાલકોના પરસેવાના કમાણીમાંથી કાપવામાં આવી રહ્યા છે। મારું નામ વિનેશભાઈ શિવાભાઈ, હું મલંગદેવમાં રહું છું। અમારું મંડળીનો તે પોલીસ થાણે અમે મારું નામ વિનેશભાઈ શિવાભાઈ, હું મલંગદેવમાં રહું છું। અમારી મંડળીમાં ઉત્પાત થયું છે એનો અમને નક્કી ખબર જ છે અમને કે અમારા પાસે એનું સબૂત બી છે, પણ છતાં પણ અમને આ પોલીસ થાણેથી અમને બીજી તારીખ આપેલી। અમે મંડળી પર આવેલા, મંડળી પર આવવા કીધેલું તો અમે મંડળી પર આવેલા, પણ છતાં પણ અહીંયા આવ્યા તો અહીંના સ્ટાફ નહીં હતું અને પોલીસ સ્ટાફ આવેલો એ લોકોએ બી પણ જોયેલું છે, પણ છતાં પણ એ લોકો જ્યારે પોલીસવાળાએ ફોન કરીને બોલાવ્યો ત્યારે એ લોકો આવ્યા અને અમને અમારા લોકોને જે સભાસદ છે એ લોકોને સારી રીતે એનું નિરાકરણ આવ્યું નથી। અમને જેટલું 10 જણનું કીધેલું કે આટલા કાઢી આપવામાં આવશે, પ્રૂફ બતાવવા કહેતા હતા, એ કાઢી આપવું એમ, પણ એ બી અમને નથી આપ્યું અને અમને સારી રીતે અહીંયા પેલું અને હજુ બી સોમવાર તારીખ આપેલી છે, 5 તારીખ આપેલી છે। હજુ પોલીસવાળા આવે અને અમારું સ્ટેટમેન્ટ પેલું લે એટલે એમાં અમને હજુ શું કહેતા છે અમને ખબર પડશે। આમ 31 લાખના ઉચાપતનું લોનનું આ કૌભાંડ કેટલું મોટું છે તે તપાસનો વિષય બન્યો છે। પોલીસે બોલાવી પડી, ટેન્કર રોકાયું, ન્યાયની માંગ સાથે સભાસદોએ દૂધ ભરેલું ટેન્કર કલાકો સુધી અટકાવી રાખ્યું હતું। હોબાળો એટલો વધ્યો કે સ્થાનિક પોલીસ અને ડેરી સુપરવાઇઝર દરમિયાનગીરી કરવી પડી હતી। અંતે આગામી દિવસોમાં લોન અને ઉચાપત અંગેનો તમામ હિસાબ જાહેર કરવાની બાંહેધરી આપવા મામલે થાળે પડ્યો હતો। હવે સવાલ એ ઉઠે છે કે શું મલંગદેવના પશુપાલકોને તેમના જ નામે લેવાયેલી ખોટી લોનમાંથી મુક્તિ મળશે? શું આર્થિક રીતે ગેરરીતિ આચરનારના જેલના સળિયા પાછળ જશે? સાદિક પઠાણ, હિન્દ ટીવી ન્યૂઝ, તાપી।